ધોરણ 12 ગુજરાતી જેનું ત્રીજું પ્રકરણ છે દમયંતી સ્વયંવર નામનું આખ્યાન ખંડ કાવ્ય, જેના કવિ પ્રેમાનંદ છે. સમય ઈસવીસન 17મી સદી. ઉત્તમ આખ્યાનકાર તથા માણભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથા વસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાને નવું જ રૂપ આપ્યું. માન ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરી રહ્યા. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્ર લેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહી છે. કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમને ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું હતું. પ્રજાકીય સંસ્કાર વારસાને પોષવાનું, સાચવવાનું તેમજ સમર્થિત કરવાનું કામ તેમણે કર્યું. ઉત્તમ આખ્યાનકાર ને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. આખ્યાનના પિતા હોય તો એ કવિ ભાલણ છે, અને ઉત્તમ આખ્યાનકાર હોય જેનું સ્થાન શિરમોર છે એવા કવિ પ્રેમાનંદ એ શિરોમણીનું સન્માન પામ્યા છે. હવે દમયંતી સ્વયંવર નામનું આખ્યાન ખંડ આપણે એ ભણવાનો છે. એ પહેલાં એનો આપણે પરિચય જોઈએ. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે. હવે સ્વયંવર એટલે કે સ્ત્રી પોતે જ પોતાના વરની પસંદગી કરે, સ્વયંવર, જેમાં ચારેય દેવો નળ રૂપે જ ઉપસ્થિત થતા દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે, મૂંઝવણમાં મુકાઈ જાય છે. તેની મતિ મૂંઝાઈ જાય છે. પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર, સામાન્ય, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અહીં દેવોના પારસ્પરિક છળ કપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. દમયંતી દેવોને ત્યજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે, અને એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે જ દમયંતીને પરણવાની અભિપ્સા જગાડીને, લાલસા જગાડીને પરણવા મોકલ્યા. કિંતુ દમયંતી પરણી જતા હતોત્સાહી થયેલો કળી સત્તા, સમૃદ્ધિ, ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી જીરવી શકતો નથી, અને તેથી એક સંધ્યાકાળે નળ રાજા છે એ પગ ધોતા નળ એ પગની પાની થોડી કોરી રહી જતા તેના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે, જેની સુંદર કથા અહીં સુપેરે સારી રીતે આલેખન પામી છે. આખ્યાન ખંડ છે એ કડવામાં વિભાજિત હોય છે. કડવું 28 આપણે એ ભણવાનું છે. એનો રાગ છે સારંગ. હું એની બે કડી છે એ ગાવાનો પ્રયત્ન કરું છું. મન ઈચ્છા નૈષધરાયતણી કન્યા ગય નળરાય ભણી. મન ઈચ્છા નૈષધરાયતણી કન્યા ગય નળરાય ભણી. જુએ તો ઉભા છે નળ પંચ કન્યા કહે આ ખોટા સંચ. હંસનું કહ્યું અવર્થા ગયું નળનાથનું વરવું રહ્યું. એક નળ સાંભળ્યો ધરા આ કપટી કો આવ્યા ખરા. કંઈક આ પ્રકારનો રાગ હોઈ શકે. તો મિત્રો આપણે
આ કડવું હવે ભણીએ. દમયંતી સ્વયંવર. ભીમક રાજાએ પોતાની દીકરી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે અને દેશ દેશાવરથી રાજા મહારાજાઓ રાજકુમારો છે એ આ સ્વરૂપવાન દમયંતી નામની સુંદરીને વરવા માટે આવ્યા છે. મને ઈચ્છા નૈષદ રાય તણી કન્યા ગઈ નળરાય ભણી. મને ઈચ્છા નૈષદ રાય તણી કન્યા ગઈ નળરાય ભણી. જોઈએ તો ઊભા છે નળપંચ કન્યા કહે આ ખોટા સંચ. મન ઈચ્છા નૈષદ રાય તણી. દમયંતીના મનની ઈચ્છા એવી છે કે નૈષદપતિ રાજા નળને વરે. મનથી તો દમયંતી છે એ નળ રાજાને વરી ચૂકી છે. બસ એ નળ રાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. મને ઈચ્છા નૈષદ રાય તણી. નૈષદ એટલે કે જે નગરીનું નામ છે નૈષદ, એ નૈષદ રાય એટલે કે રાય એટલે રાજા. એ નૈષદનો રાજા છે એ નળ રાજા, એને એ વરવા માગે છે. મને ઈચ્છા નૈષદ રાય તણી કન્યા ગઈ નળ રાય ભણી. આ દમયંતી એ જ્યાં નળ રાજા ઊભા છે એ તરફ એ જઈ રહી છે. જોઈએ તો ઊભા છે નળપંચ કન્યા કહે આ ખોટા સંચ. હવે ત્યાં નળ રાજા તરફ જાય છે ત્યારે એ જુએ છે કે અહીંયા તો આ નળ રાજા જેવા પાંચ રાજા છે. આ તો નળ રાજા જેવા ચહેરા તો 5 છે. કન્યા કહે આ ખોટા સંચ. કન્યા કહે અરે આ તો કંઈક છળકપટ લાગે છે, આમાં કંઈક પ્રપંચ લાગે છે, આ તો ખોટા છે. એમ 5 નળ કંઈ હોઈ શકે નહીં, આમાં કંઈક નક્કી કંઈક છળ લાગે છે, કપટ લાગે છે. હંસનું કહ્યું અવર્થા ગયું નળનાથનું વરવું રહ્યું. હંસનું કહ્યું અવર્થા ગયું નળનાથનું વરવું રહ્યું. અરે જે હંસે મને સંદેશો આપ્યો હતો કે નળ રાજા છે એ વર્ણન કરવા માટે આવશે, પણ એ ખરેખર એ ખોટું સાબિત થઈ રહ્યું છે, એ અર્થહીન રહ્યું છે. હંસનું કહ્યું અવર્થા ગયું નળનાથનું વરવું રહ્યું. નળ રાજાને હવે વરવું એ રહી ગયું. હવે કેવી રીતે નળ રાજાનું વર્ણન થઈ શકે? અહીંયા તો છળકપટ છે, અહીંયા તો 5 નળ રાજા છે. એક નળ સાંભળ્યો ધરા આ કપટી કો આવ્યા ધરા. એક નળ સાંભળ્યો ધરા આ કપટી કો આવ્યા ખરા. આ ધરતી પર મેં એક જ નળ રાજાનું નામ સાંભળ્યું છે, આ બીજા 5 કપટી ક્યાંથી આવ્યા? આ કપટી કો આવ્યા ખરા. 5 નળ ચેષ્ટા કરે લાવહાર કંઠી આગળ ધરે. તબ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી. દમયંતી વિચાર કરી રહી છે કે મેં આ ધરતી પર એક નૈષદપતિ નળ રાજાનું નામ સાંભળ્યું છે, આ 5 કપટી ક્યાંથી આવ્યા? 5 નળ ચેષ્ટા કરે લાવહાર કંઠે આગળ ધરે. 5 નળ છે, 5 નળ છે એ દમયંતીને વરવા માટે આગળ આવી રહ્યા છે, ચેષ્ટા કરી રહ્યા છે અને હાર પહેરવા માટે થઈ અને પોતાની ડોક છે, ગરદન છે એ દમયંતી તરફ નમાવે છે, કંઠ આગળ ધરે છે. તબ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી. ત્યારે દમયંતી મૂંઝાણી અને આશ્ચર્ય પામી અને એ પાછી ફરે છે કે હવે શું કરવું? આવી જહા પિતા ભીમક અરે તાતજી જુઓ કૌતુક. હું એક નળને આરોપું હાર દીઠા પંચને પડ્યો વિચાર. અરે તાતજી, અરે પિતાજી. ભીમક રાજા પાસે આવે છે અને પોતાની વાત કરે છે કે અરે તાતજી જુઓ, અરે તાતજી જુઓ કૌતુક. અરે આ કંઈક કૌતુક લાગે છે, કંઈક છળકપટ લાગે છે, કંઈક આશ્ચર્ય પ્રમાણે એવું છે કે 5 નળ રાજા અહીં આવીને ઊભા છે. હું એક નળને આરોપું હાર દીઠા પંચને પડ્યો વિચાર. મારે તો એક નળ રાજાને હાર વરમાળા પહેરાવી છે, પરંતુ એકી સાથે 5 નળ નળ ઊભા છે, તો મારે કોને હાર પહેરાવો એ પ્રશ્ન થઈ પડ્યો છે. ભીમક કહે આશ્ચર્ય ન હોય તું વિના પંચ ન દેખે કોઈ. એ દીકરી તું આશ્ચર્ય ન કર, એમાં કોઈ શંકા નથી. તારા વિના બીજું કોઈ અહીં 5 નળને જોઈ શકતું નથી, એટલે તું એમાં આશ્ચર્ય કરીશ નહીં. શકે દેવતા તા નિરાધાર થઈ આવ્યા નળની આકાર. કદાચ દેવતા છે એ તારા સૌંદર્યને જોઈ અને તારા વગર એ નિરાધાર થઈ અને તારું વર્ણન કરવા માટે આવ્યા હોય, એટલે એમણે નળના વેશ લીધા હોય, એટલે તું કોઈ પણ પ્રકારની ચિંતા કરીશ નહીં. શકે દેવતા તા નિરાધાર થઈ આવ્યા નળને આકાર. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ. વાત સાંભળી ભીમક તણી કન્યા આવી પંચ નળ ભણી. ભીમક રાજા છે એ સાંત્વના આપતા કહે છે કે તું મૂંઝાઈશ નહીં, તારા વિના અહીં કોઈ 5 નળ જોતું નથી, એને કોઈ ભાવતું નથી. એટલે ભીમક રાજા છે એ કંઈક માર્ગ બતાવે છે
એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ. એટલે સાંભળ, દમયંતીને કહે છે તું સાંભળ, દેવોની આંખો છે એની જે પલક છે એ પલકારા મારતી નહીં હોય. વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ, એમના જે વસ્ત્ર છે એ વિરજ છે, રજ વગરના હશે, સ્વચ્છ હશે, અને એ લોકો છે એ જમીનથી જરા ઊંચા ઊભેલા હશે, એ જમીનનો એમનો સ્પર્શ નહીં હોય, અંતરિક્ષમાં ઊભા હશે. વાત સાંભળી ભીમકતણી કન્યા આવી પંચ નળભણી, અને પિતાજીએ આ રસ્તો બતાવ્યો એ વાત સાંભળી અને આ પાંચેય નળ રાજા જ્યાં ઊભા છે ત્યાં કન્યા આવે છે. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યું, દમયંતી જેમ વરવા જાય ધસી ઇન્દ્ર નળ આગળ થાય. હવે પિતાએ આ રસ્તો બતાવ્યો એટલે દમયંતી છે એ નળને શોધવા લાગી છે. દમયંતી જેમ વરવા જાય છે નળ રાજાને ધસી ઇન્દ્ર નળ આગળ થાય, ત્યારે ઇન્દ્ર નળના સ્વરૂપે જે ઇન્દ્ર છે એ આગળ આવે છે. એક એકને આગળ કરે લેવા માળ કંઠ આગળ ધરે, સંતને આવે રે ફરી તબ દમયંતી થઈ ગાભરી. એક એકને આગળ કરે લેવા માળ કંઠ આગળ ધરે. દમયંતી છે એ નળ રાજાને હાર પહેરાવવા માટે જાય છે, ત્યારે એક પછી એક જે પ્રપંચી જે આવ્યા છે દેવો, જે છદ્મ વેશે આવ્યા છે એ એક પછી એક આગળ આવે છે અને પોતે પોતાનો કંઠ આગળ ધરે છે કે દમયંતી પોતાને વરે. દમયંતી એવું પણ વિચારી રહી છે કે એક પછી એક હવે જે આવ્યા છે એ ફરીવાર આવશે ને આ જે ખોટો પ્રબંધ છે એ છતો થઈ જશે, એ ફરીવાર આવશે નહીં. પરંતુ એવું નથી બનતું. ત્યારે દમયંતી છે એ ગભરાઈ જાય છે. તવ દમયંતી થઈ ગાભરી, ત્યારે એ ગભરાઈ જાય છે, આશ્ચર્ય પામે છે. ઇન્દ્રે મનમાં શાપ્યો હુતાસન, વાંદરાના જેવું વદન. હવે ઇન્દ્ર રાજાને ઈર્ષા થઈ કે આ દમયંતી છે એ મારાથી આગળ ચાલી ગઈ અને મારું વર્ણન નહીં કરે અને આ બીજા દેવો જે નળ સ્વરૂપે છે એનું વર્ણન કરશે તો, અને પોતે રહી જશે. એટલે ઈર્ષાના ભર્યા ઇન્દ્ર રાજાએ છે એ અગ્નિદેવને શાપ આપ્યો મનમાં ને મનમાં કે હે અગ્નિદેવ, તમારું મુખ છે એ વાંદરા જેવું થઈ જાઓ. ઇન્દ્રે મનમાં શાપ આપ્યો હુતાસન, હુતાસન એટલે અગ્નિ, એ અગ્નિને શાપ મનોમન આપ્યો કે અગ્નિદેવનું મુખ છે એ વાંદરા જેવું થઈ જાઓ. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ. હવે દમયંતી છે એ અગ્નિદેવ પાસે જાય છે અને અગ્નિદેવનું વર્ણન કરતી નથી દમયંતી. ત્યારે અગ્નિને સમજાઈ ગયું કે આ કાર્ય છે, આ કપટ છે એ ઇન્દ્રદેવનું લાગે છે. એટલે અગ્નિદેવે પણ મનોમન એમને શાપ આપ્યો. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, ઋષમુખ થજે મહારાજ. મહારાજ એટલે કે જે સ્વર્ગના રાજા છે, કે ઇન્દ્ર રાજા છે એનું મુખ છે એ રીસ જેવું થઈ જાઓ. વરુણે શાપ મનમાં દીધો, જમને માંજાર મુખો કીધો. વરુણદેવને એમ થયું કે હું દમયંતીનું વર્ણન કરી દઉં, દમયંતી મને વરમાળા પહેરાવે. એટલે એમણે પણ ઈર્ષ્યાના ભર્યા યમરાજાને શાપ આપ્યો કે યમરાજનું મુખ છે એ બિલાડા જેવું થઈ જાઓ, મીંદડા જેવું થઈ જાઓ. વરુણે શાપ મનમાં દીધો, જમને માંજાર મુખ કીધો. માંજાર એટલે કે બિલાડો. ધર્મે અંતર ઈચ્છું એવું, વરુણનું મુખ થયું શ્વાનના જેવું. ધર્મ એટલે કે યમરાજા, યમરાજાના અંતરમાં પણ એવી ઈચ્છા થઈ કે આ વરુણદેવ છે એનું મુખ થઈ જાવ કૂતરા જેવું. એટલે અંદરો અંદર આ દેવો છે એ એકાબીજીને શાપ આપે છે. એટલે ઇન્દ્ર રાજા છે એ અગ્નિને શાપ આપતા કહે છે કે અગ્નિનું મુખ છે વાંદરા જેવું થઈ જાવ. અગ્નિદેવને પણ સમજાઈ ગયું કે આ ખરેખર મહારાજનું કામ છે, એટલે એમનું મુખ પણ રીસ જેવું થઈ જાવ. વરુણદેવે શાપ દીધો યમરાજાને, એટલે યમરાજા મીંદડા જેવા થઈ ગયા છે. અને યમરાજાને ખબર પડી એટલે યમરાજાએ પણ વરુણદેવને શાપ આપતા વરુણદેવનું મુખ કૂતરા જેવું થઈ ગયું છે. રીછ વાંદર શ્વાન માંજાર, કન્યા કહે વર રૂડાચાર. હવે દમયંતી છે એ આ કૌતુક જોઈ, આવો વેશ જોઈ અને મુખ મલકાવે છે કે રીછ વાંદર શ્વાન માંજાર કેવા રૂડા રાજા આવ્યા છે. ઇન્દ્રાય વાણી એમ ભણે, આધા વેથ માંડ્યા આપણે, જમ કહે કાં હસાવો લોક, શાપ કીધા માહો માએ ફોક. રીછ વાંદર શ્વાન માંજાર કન્યા કહે વરરૂડા ચાર, ઇન્દ્ર રાય વાણી એમ ભણે, આધા વેદ માંડ્યા આપણે. હવે દમયંતી છે એ રીછ વાંદર શ્વાન અને બિલાડાના મુખવાળા જે પુરુષો આવ્યા છે એમને જોઈ મનોમન હસી રહી છે, એમની હાંસી ઉડાડી રહી છે. ત્યારે ઇન્દ્ર રાજા છે એ ઉચ્ચારે છે કે આપણે આ શું ખોટા વેશ માંડ્યા છે, આ ભવાડા આદર્યા છે એમ. એટલે યમરાજા કહી રહ્યા છે જમ કહે કાં હસાવો લોક, શાપ કીધા માહો માય ફોક. દમયંતી વિચારે વળી, સમાન શોભે પંચનળી.
એટલે જમરાજા કહે છે કે આ લોકોને શું કામ હસાવો છો? અંદરો અંદર તમે આપણે બધા શાપ આપી અને લોકોને એક મજાકનું એક મોકો મળી ગયો છે. દમયંતી વિચારે વળી સમાન શોભે પંચનળી. દમયંતી પાછી વિચારના વળમાં ફસાણી છે અને પાછા પાંચેય નળ છે એ એક સમાન દેખાઈ રહ્યા છે. કોહને વરીએ કોહને ઓળખીએ વરમાળા કોહને આરોપીએ, જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિરાધાર. દમયંતી વિચારે છે કે કોનું વર્ણન કરું અને કોની ઉપેક્ષા કરીએ. ઉવેખીએ એટલે કે ઉપેક્ષા. વરમાળા કોને આપી, આ વરમાળા હું કોને આપું? જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિર્ધાર. આ પાંચેય રાજકુમાર જેવા છે, પાંચેય નળ રાજા જેવા રાજકુમારો છે એ એક સમાન દેખાઈ રહ્યા છે. એક નળ છે એ નિરાધાર દેખાઈ રહ્યા છે. બુદ્ધિવાન નારી છે ઘણું માન મુકાવે દેવતા તણું, ચારેયને પૂછે કરી પ્રણામ તમારા તાતના શા શા નામ. આ બુદ્ધિવાન દમયંતી પણ બુદ્ધિશાળી છે. એ દેવોનું માન મુકાવે છે અને પૂછે છે, ચારેને પૂછે કરી પ્રણામ, ચારેને વંદન કરીને પૂછે છે કે તમારા પિતાજીના શું શું નામ છે. લોભ વિશે ગણ્યો નવ પાપ, વીરશે ને પાંચનો બાપ. કન્યા વળતી કરને ઘસે, સખી સામું જોઈ હસે. હવે આ દેવો છે એ દમયંતીને પરણવાનો એને લોભ લાગ્યો છે એટલે લોભ વિશે ગણ્યો નવ પાપ. સહેજ પણ વિચાર કર્યા વિના પાંચેય છે એ એક સાથે કહે છે કે વીરશે ને અમારા પાંચેયનો બાપ છે. કન્યા વળતી કરને ઘસે, સખી સામું જોઈ હશે. કન્યા મૂંઝાતી મનોમન પોતાની હાથમાં હાથ હથેળી રાખી અને ઘસતી એ પોતે વિચારી રહી છે અને હસી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આખ્યાન ખંડ આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે પછીનો જે ભાગ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ.